નમસ્કાર દર્શક મિત્રો, પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણી સાથે જે વૈદ મહેશભાઈ મહેતા છે તે આરએસએસ સાથે પણ સંકળાયેલા છે, તો તેમની પાસેથી તેમના જે આરએસએસમાં તેઓ શું સેવાઓ આપે છે તે તેમના પાસેથી જ જાણીશું અને તેમનો શું એમાં રોલ છે તે પણ તે આપણને જણાવશે। નમસ્કાર દર્શક મિત્રો, બહુ ખુશીની વાત છે। મારા જીવનને હું ધન્ય સમજું છું કે હું સંઘનો સેવક છું, આયુર્વેદનો ઉપાસક છું। જન્મે ગુજરાત છે, કર્મભૂમિ મહારાષ્ટ્ર છે। સંઘ પ્રાંતનો એક પ્રભાગ મહારાષ્ટ્ર પ્રાંત મારી પાસે છે, એનું દાયિત્વ હું નિભાવું છું। મારો મુખ્ય પ્રભાગ અસાધ્ય અને કષ્ટ સાધ્ય રોગને રોગમુક્ત કરવાનું એક મિશન છે। ધર્મ પરિષદનો એક પ્રભાગ મારી પાસે છે। મહારાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે સમાજને, નવી પેઢીને, વર્તમાન વિશ્વને એક એવો ચોક્કસ મેસેજ આપું છું કે વિશ્વની અંદર સનાતન ધર્મની બિગ એનજીઓ એટલે આરએસએસ સંઘનું કાર્યક્ષેત્ર, સંઘની વ્યવસ્થા કોઈ મજહબ સાથે નથી, કોઈ ધર્મ સાથે નથી, તમામ જીવ સાથે છે અને તમામ જીવનું હિત કરવું એ સંઘનું કાર્ય છે। રાષ્ટ્ર પ્રથમ એ અમારી આંતરિક ભાવના છે અને દરેક વ્યક્તિ સન્માનપૂર્વક જીવી શકે, નિર્ભીત રીતે જીવી શકે અને વ્યવસ્થા તંત્રને સાથે રાખીને જીવે એવા સંકલ્પ સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ। અને આ ચાલુ વર્ષમાં સંઘના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। 100 વર્ષની કાર્યકારીની બેઠક અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી, નાગપુર દરેક જગ્યાએ ચાલુ છે અને સંઘના સેવકો એનું યોગદાન આપી રહ્યા છે। આજના પ્રસંગે એટલું ચોક્કસ કહીશ કે તમામ જીવના હિત માટેનું કાર્ય આરએસએસના માધ્યમથી થઈ રહ્યું છે। આરએસએસ કોઈ પ્રેજુડાઇઝ વ્યવસ્થા નથી, આરએસએસ એ સમર્પણની ભાવના સાથે કામ કરી રહ્યું છે। જય હિન્દ, વંદે માતરમ, જય મહાદેવ। પ્રજા